નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં. પાવન દિવસે આજનો દિવસ પાવન એટલા માટે છે કે આજે મહાપ્રભુજીનો 548મો પ્રાગટ્ય દિવસ છે. મહાપ્રભુજીએ જે સ્થળો ઉપર કથા કરી હતી એમાંનું એક સ્થળ દામોદર કુંડ તીર્થક્ષેત્ર મનાય છે, જેને કારણે મહાપ્રભુજીની 84 બેઠક પૈકીની એક બેઠક દામોદર કુંડે પણ આજે પૂજાઈ રહી છે. ગોસાઈજીના પાટોત્સવ નિમિત્તે જુનાગઢ શહેરમાં ઠેર ઠેર વૈષ્ણવો દ્વારા શોભાયાત્રા, પૂજન અને સત્સંગ, કીર્તન સહિતના કાર્યક્રમો યોજાયા છે. તમામ વૈષ્ણવોને ગોસાઈ પાટોત્સવની શુભકામના. જોઈએ આજના મુખ્ય સમાચાર. પહેલગામના જધન્ય કૃત્યના દેશભરમાં પડ્યા ઉગ્ર પડઘા. આતંકવાદનો ખાત્મો બોલાવવાની માંગ સાથે ઠેર ઠેર પૂતળા દહન અને સરકારને કડકમાં કડક પગલાં ભરવાની માંગ સાથે આપવામાં આવ્યા આવેદનપત્રો. વિશ્વ પુસ્તક દિને શહેરના માર્ગો ઉપર નીકળી વિશાળ અને સમૃદ્ધ પુસ્તકો સાથેની ભવ્ય ગ્રંથ યાત્રા. વાંચન વરુણો સંસ્થાના પ્રયાસને મળ્યો અભૂતપૂર્વ સહકાર. પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે થયું પુસ્તકોનું પૂજન. આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની થઈ ઉજવણી. જૂના મંદુક બાજુ ઉપર રાખીને ડીડીઓ અને પંચાયત પ્રમુખે બાજુમાં બેસી વિડીયો કોન્ફરન્સમાં લીધો ભાગ. અને મેદસ્વીતા મુક્ત ગુજરાતના ભાગરૂપે કલેક્ટરે નવતર અભિગમ હાથ ધરી વહીવટી તંત્રના કર્મચારીઓ માટે યોગ, પ્રાણાયામ અને આરોગ્ય ચકાસણી સહિતના કર્યા આયોજનો. આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. શું आचार्य? यहाँ की चुप्पी में भी है उम्मीद की आवाज. नोबलाइट होना जैसे कामयाबी का आगाज. नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन.
હવે જોઈએ સમાચાર વિગતવાર। 2 દિવસ પહેલા પહેલગામમાં 27 નિર્દોષ પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારનાર આતંકવાદી ઉપર ચોતરફથી ફિટકાર વરસી રહ્યો છે। માત્ર ભારતની પરંતુ સમગ્ર વિશ્વમાં આ આતંકવાદી હુમલાના ઘેરા પડઘા પડ્યા છે અને આતંકવાદને ખાત્મો બોલાવવા માટે સમગ્ર વિશ્વએ પ્રધાનમંત્રી મોદીને સાથ આપવાની ખાતરી આપી છે। દરમિયાન જૂનાગઢ સહિત સમગ્ર દેશમાં આતંકવાદના ખાત્મા સાથેની માંગ સાથે પૂતળા દહન અને અન્ય આનુષાંગિક કાર્યક્રમો યોજાયા હતા। જૂનાગઢમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ગઈકાલે સાંજે કાળવા ચોક ખાતે આતંકવાદીના પૂતળાનું દહન કરીને મોદી સરકારની સાથે સમગ્ર હિન્દુ સમાજ છે અને પડખે ઊભો છે તેવી હૈયાધારણા આપીને સમય થઈ ગયો છે કે હવે આતંકવાદીઓ ઉપર આપણે તૂટી પડવું જોઈએ। નામ લીધા વગર પાકિસ્તાન સામે જે પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે સાંજે કડક પગલા લીધા તેની પણ પ્રશંસા કરીને હવે આતંકવાદીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો સમય આવી ગયો છે તેવો સૂર વિહિપ અને બજરંગ દળ દ્વારા વ્યક્ત કરાયો હતો। સંયોજક વિપુલ આહિરે કહ્યું કે આતંકવાદને કોઈ ધર્મ હોતો નથી એમ આપણે કહીએ છીએ, હકીકતમાં એમણે ધર્મ પૂછીને ગોળીબાર કર્યો છે ત્યારે માની શકાય કે આતંકવાદ પણ એક ચોક્કસ ધર્મને આધીન છે। બજરંગ દળ સંયોજક જૂનાગઢ મહાનગર જે કાલે 22 તારીખના એક કાશ્મીરમાં એક પહલગામમાં ઘટના ઘટી છે, જે હિન્દુઓને હિન્દુ છે એમ કરી અને ધર્મ પૂછી અને મારેલા છે। તો ઘણી વખત ઘણા લોકો, ઘણા સમાજના લોકો, ઘણા સંપ્રદાયના લોકો પણ એમ કહે છે કે આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો। તો ભાઈ આ વખતે કેમ એને હિન્દુ છે એમ પૂછ્યું અને હિન્દુ છે એમ પુષ્ટિ પૂછી અને જે હિન્દુઓને મારેલા હોય તો હિન્દુ છે એની સાથે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ સમાજ, ભારત દેશ અને ભારત દેશ પણ હિન્દુ રાષ્ટ્ર જ છે અને તમામ એની સાથે જ છે અને આતંકવાદીનો કોઈ ધર્મ નથી। તો કેમ ભાઈ ધર્મ પૂછીને માર્યા? એટલે મારી સરકારશ્રીને નિવેદન કે તો નિવેદન, ચીમકી કે તો ચીમકી, આ વખતે જો સર્જિકલ સ્ટ્રાઇક નહીં એના કરતા પણ ભયંકર કોઈને કોઈ પગલા લેવામાં આવે અને તાત્કાલિક એને સજા આપવામાં આવે એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની માંગ છે। તો રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા મોડી સાંજે ઝાંસીના રાણીના સર્કલ પાસે પણ આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું। સંદેશ આપવામાં આવ્યો હતો કે જે રીતે આ પૂતળાઓને આપણે બાળીએ છીએ એ જ રીતે આતંકવાદીઓને બાળવા પડશે, નહીતર આતંકવાદીઓ કોઈ સાદી ભાષામાં સમજશે નહીં। રાષ્ટ્રીય એકતા મંચના સંયોજક બિપિન ભટ્ટી અને અન્ય હિન્દુ સમાજના પ્રતિનિધિઓની સાથે સાથે વરિષ્ઠ સંતો પણ આ પૂતળા દહનના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। ભવનાથના ગણમાન્ય સંત એવા મહાદેવગીરી બાપુએ કહ્યું કે આતંકવાદે ધર્મ પૂછીને જે નિર્દોષ પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા છે, આ જધન્ય કૃત્ય કોઈ સંજોગોમાં ચલાવી ન લેવાય। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતની ટીમ નજીકના દિવસોમાં આતંકવાદનો સફાયો કરે તેવા આશીર્વાદ સાથે સંતોએ ગઈકાલે પૂતળા દહનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો। તો જમિયલ શાહ દાતાર કે જે એક મુસ્લિમની દરગાહ તરીકે જાણીતું ધર્મસ્થાન છે, તેના મહંત ભીમ બાપુએ પણ સમગ્ર કૃત્યને વખોડી કાઢ્યું અને ઉપલા દાતાર ખાતેથી સંદેશ આપ્યો કે આ લડાઈમાં સમગ્ર હિન્દુ સમાજ અને જમિયલ શાહ દાતારની જગ્યા સરકારની સાથે છે। લડત કરવાનો સમય આવી ગયો છે, આવા ઉદ્દેશ સાથે સાધુ સંતોએ ગઈકાલે રાષ્ટ્રીય એકતા મંચના કાર્યક્રમને સમર્થન આપ્યું હતું। જય ગિરનારી, ઓમ નમો નારાયણ, ભારત માતા કી જય। ગઈકાલે જમ્મુ કાશ્મીરના પુલવામા જે ઘટના ઘટી, આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકો જે ભોગ બન્યા છે, કે પહેલા આપણે પ્રાર્થના કરીએ છીએ કે જે માર્યા ગયેલા લોકો છે એમને આત્માને પરમાત્મા શાંતિ આપે, જે લોકો ઘાયલ થયા છે ઝડપથી સાજા થાય, પોતાના વતન પહોંચે અને એમના પરિવારને ભગવાન સહન કરવાની શક્તિ આપે એ પ્રાર્થના સાથે હું ભારત સરકારને કહેવા માંગીશ કે આવા લોકોને, આતંકવાદીઓને પકડી અને એના કડકમાં કડક સજા થાય અને એ સજા મોતની સજા મોત જ હોય છે, એમને એવી સજા થાય અને સારા દુનિયામાં એક દાખલો બેસાડે કે ભારતની સામે જો કોઈ આંગળી સીનનાર હોય તો એમને કડકમાં કડક સજા ભારત સરકાર લઈ શકે છે। આવા નિયમો લઈ કડકમાં કડક એમને સજા થાય એવી અમારી માંગ સાથે સારી જૂનાગઢની પ્રજા આજે પૂતળા દહનનો પણ એક કાર્યક્રમ છે, એકતા થઈ અને જે માર્યા ગયેલા લોકો છે એના પ્રત્યે સાંત્વના સાથે આતંકવાદીઓને પકડી અને એમને સજા થાય એવી માંગ સાથે જય ગિરનારી, નમો નારાયણ। ઉપલા દાતાર ના જય દાતાર
કાશ્મીર રાજ્યમાં પહેલગામમાં આતંકી હુમલો બન્યો છે. બહુ જ દુઃખદ ઘટના બની છે અને જે ઘટના બની છે એના આત્માને દાતાર બાપુ મોક્ષ આપે, એના પરિવારને બધાને દાતાર બાપુ હિંમત આપે અને આ આતંકીને કોઈ હિસાબે છોડવાનો જોઈએ, એને પૂરેપૂરી સજા મળવી જોઈએ અને છેલ્લે ફાંસીનો હુકમ મળવો જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે. જય દાદા. બિપિનભાઈ ભટ્ટી, રાષ્ટ્રીય એકતા મંચ. આજે ગઈકાલે જે કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદીઓએ જે હિન્દુ સમાજના લોકોને ધર્મ પૂછીને માર્યા છે કે તમે કેવા છો એવું પૂછીને, નામ પૂછીને માર્યા છે, તો એ વાતથી એક સાબિત થાય છે કે આતંકવાદને પણ ધર્મ હોય છે અને એ સાબિત થઈ ચૂક્યું છે. અને ભારત સરકારને મારી એક નમ્ર હિન્દુ સમાજ તરફથી અરજ છે કે તાત્કાલિક ધોરણે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવે અને આતંકવાદીઓનો સફાયો કરવામાં આવે અને જે લોકો આની સાથે સંકળાયેલા છે એમની સાથે કડક પગલામાં લેવામાં આવે. અહીંયા સાધુ સંતોની ઉપસ્થિતિમાં એક પુતળા દાનનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે અને હિન્દુ સમાજે બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી આનો સખતમાં સખત વિરોધ કરેલો છે. તો ભારત સરકાર શ્રી અને નરેન્દ્ર મોદીજીની સાથે પૂરો હિન્દુ સમાજ છે. તો સર્જિકલ સ્ટ્રાઇક ઝડપીમાં ઝડપી ધોરણે કરવામાં આવે એવી અમારી લોકોની લાગણી અને માગણી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને હિન્દુ સંગઠનોએ એક આવેદન પત્ર સુપ્રત કર્યું હતું. દિલ્હી પીએમઓ કાર્યાલય ખાતે મોકલાયેલા આ આવેદન પત્રમાં હવે આતંકવાદ સામે લડવા માટે દેશભરના લોકો મોદી સરકારની સાથે છે. ભારતીય સેનાની ત્રણેય પાંખને પહેલગામ અને કાશ્મીરની ઘાટીમાં સર્ચ કરીને તૂટી પડવા માટે સમગ્ર સનાતન ધર્મ હાકલ કરે છે તેવો સૂર આવેદન પત્રમાં વ્યક્ત કરાયો હતો. એટલું જ નહીં, ત્રાસવાદનો ખાત્મો કરવા માટેના પ્લે કાર્ડ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી ગૌરવ ચોથાણીએ કહ્યું કે યુવા વર્ગ અને સમગ્ર દેશના બાંધવો આજે એક બન્યા છે ત્યારે સમય આવી ગયો છે કે પાડોશી રાષ્ટ્રને આપણે હવે જડબાતોડ જવાબ આપવો જોઈએ. સિંધુ કરાર સ્થગિત કરી દીધો છે, બોર્ડર બંધ કરી દીધી છે અને પાકિસ્તાનને પોતાના વતન જવા માટેના જ્યારે આદેશ છૂટી ચૂક્યા છે ત્યારે હવે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે મોદી સરકારની સાથે સમગ્ર ભારત વર્ષ ઊભું છે તેવી ખાતરી વિહિપ અને બજરંગ દળે ઉચ્ચારી હતી. આજ રોજ કલેક્ટર ઓફિસ ખાતે વડાપ્રધાન શ્રીને સંબોધીને એક આવેદન આપવામાં આવેલું. આજે જ્યારે જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર પર્યટકો ઉપર ધર્મ પૂછીને ત્રાસવાદીઓ દ્વારા એમને ગોળી મારવામાં આવી છે અને આતંકી હુમલો કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આવેદન આપી અને આ બહુસંખ્યક હિન્દુ સમાજને આક્રોશ અને આઘાત વ્યક્ત કરી અને સરકાર પાસે માંગણી કરવામાં આવેલી કે આ લોકો માટે આર્મીને છૂટો દોર આપવામાં આવે અને જે લોકો આવી દેશ વિરોધી અને હિન્દુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડતી પ્રવૃત્તિ કરે છે એમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને આ હુમલાના જે પીડિતો છે તેમને સરકાર દ્વારા યોગ્ય મદદ કરવામાં આવે. અને હાલ જ્યારે આવા હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે હિન્દુ સમાજ અને ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરનારો હાલ દેશમાં સક્રિય છે તેવું સાબિત થાય છે. માટે આ લોકો ઉપર કડક પગલાં લઈ અને એક દાખલો બેસાડવામાં આવે જેથી કરીને બહુસંખ્યક હિન્દુ સમાજ ઉપર આવો હુમલો કરતા પહેલાં એ લોકો અચકાય અને વિચારે. સાથે સાથે આજે માંગણી કરવામાં આવેલી કે દરેક હિન્દુ ધર્મસ્થાનો અને પર્યટન સ્થળોની સુરક્ષા સરકાર સુનિશ્ચિત કરે જેથી હિન્દુ સમાજ ત્યાં જઈ શકે અને એમની ધાર્મિક લાગણીઓ ન દુભાય. જય શ્રી રામ. દરમિયાન પહેલગામમાં થયેલા હુમલામાં 27 પ્રવાસીઓના મોત થયા છે, જેને પગલે 35 વર્ષ પછી કાશ્મીર આખું બંધ રહ્યું હતું. અનેક વખત જમ્મુ અને શ્રીનગર બંધ રહ્યા હોવાના સમાચારો બન્યા છે. ઘટના ઘટી છે, પરંતુ આખું કાશ્મીર બંધ રહ્યું હોય તેવી ઘટના 35 વર્ષ પછી બની છે. કાશ્મીરીઓએ પણ હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવીને આતંકવાદીઓને કારણે ધરતીનું સ્વર્ગ ગણાતું કાશ્મીર નર્ક બની રહ્યું છે તેવી વેદના વ્યક્ત કરી હતી અને આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા મોદી સરકારને અપીલ પણ કરી હતી. બીજી તરફ આ હુમલામાં ભાવનગરમાં પિતા પુત્રના મોત થયા, જેની અંત્યેષ્ટિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી બન્યા, પરિવારને સાંત્વના આપી. જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ પણ આ ઘટનાને વખોડે છે. ગુજરાતીઓના 3 લોકોના મૃત્યુ થયા છે. આ 3 દિવંગતોને આપણે સન્માન આપીએ. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર. જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં ગઈકાલે સાંજે શહેરના મુખ્ય માર્ગ ઉપરથી સમૃદ્ધ પુસ્તકો સાથેની એક ગ્રંથ યાત્રા નીકળી હતી. આ ત્રીજી ગ્રંથ યાત્રા યાદગાર સ્વરૂપે જૂનાગઢના માર્ગો ઉપર ફરી હતી. ગઈકાલે 23મી એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ હતો. ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી જૂનાગઢમાં લોકોને વાંચન તરફ વાળવા માટે સક્રિય એવી સંસ્થા વાંચન વલોણો દ્વારા ગઈકાલે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેથી પ્રેમાનંદ વિદ્યા મંદિર સુધીની એક ગ્રંથ યાત્રાનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં લોકો પુસ્તકો સાથે તો હાજર રહ્યા હતા, પરંતુ ગ્રંથ યાત્રાના માધ્યમથી આપણે પુસ્તક તરફ વધુ ને વધુ વળીએ, આવનારી પેઢી પણ પુસ્તકને પ્રેમ કરતી થાય તેવા સંદેશ સાથે 12 વર્ષથી લઈ અને 72 વર્ષ સુધીના લોકો આ ગ્રંથ યાત્રામાં જોડાયા હતા. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને વનમેન આર્મી કેબી સંઘવીએ લીલી ઝંડી આપીને આ ગ્રંથ યાત્રાનું પ્રસ્થાન કરાયું. ત્યારે વિદ્યાર્થીઓ સાયકલ ઉપર, કેટલાક યુવાનો બાઇક ઉપર અને અન્ય લોકો મોટર કાર મારફત આ ગ્રંથ યાત્રામાં શહેરના માર્ગો ઉપર નીકળ્યા હતા. 125 વર્ષ જૂનું રામાયણ આ ગ્રંથ યાત્રામાં આકર્ષણનું સ્થાન રહ્યું હતું અને તમામ લોકોએ સમૃદ્ધ પુસ્તકો સાથેની આ ગ્રંથ યાત્રાને ઠેર ઠેર આવકારી હતી. ગુર્જર ક્ષત્રિય મહિલા મંડળ, રૂપાયતન સંસ્થા, અમરનાથ યાત્રિક મંડળ સહિતની સંસ્થાઓએ ઠેર ઠેર ગ્રંથ યાત્રામાં ભાગ લેનાર તમામ યાત્રિકોનું સ્વાગત કર્યું હતું. ઠંડા પીણા પીવાનું પાણી, પુષ્પગુથ્થી ગુરુકુળના વિદ્યાર્થીઓએ ગ્રંથ યાત્રા ઉપર પુષ્પવૃષ્ટિ કરી તો પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે પૂજ્ય નિજી સ્વરૂપદાસજી સહિતના સંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ગ્રંથ યાત્રાનું પૂજન કરવામાં આવ્યું હતું. આમ ગઈકાલે જૂનાગઢમાં ત્રીજી વખત નીકળેલી ગ્રંથ યાત્રા એક યાદગાર સંભાળણું બની રહી અને વાંચન વલોણો સંસ્થાના આ પ્રયાસને સૌ કોઈએ આવકાર્યો હતો. આ ગ્રંથ યાત્રાને સફળ બનાવવા માટે વાંચન વલોણો સંસ્થાના પ્રમુખ એલવી જોશી, અન્ય સદસ્ય તેમજ દાતા પરિવારના ડોક્ટર પ્રોફેસર પીબી ઉનડકટ, લાયન્સ ક્લબ રુદ્રાક્ષ સહિતની સહયોગી સંસ્થાઓનો સાથ સહકાર સાંપડ્યો હતો. જ્યારે ભર સાંજે નીકળેલી આ ગ્રંથ યાત્રા દરમિયાન ટ્રાફિક નિયમન સુંદર રીતે જળવાય તે માટે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શન નીચે પોલીસ પરિવારે પણ સુંદર જેમત ઉઠાવી હતી. આ વાંચે વલોણું પરિવાર દ્વારા વાંચન પુસ્તકનું મહત્વ શું છે, અને ખાસ કરીને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનો સંકલ્પ છે કે મારા દેશના નાગરિકો વાંચે, પુસ્તકો વાંચે. વાંચવાથી ઘણી વખત એવું થતું હોય છે કે પુસ્તકનું મહત્વ નથી, પણ પુસ્તકની અંદર એક શબ્દ છુપાયેલો છે. શબ્દ માણસનું જીવન પરિવર્તન કરતો હોય છે. દરેક પુસ્તકની અંદર કોઈક મહત્વ હોય છે. તો આ વિષય પણ જો મહત્વનો એટલો પુસ્તકનો છે, તો એમના દ્વારા, પરિવાર દ્વારા ત્રીજી એક યાત્રા જૂનાગઢની અંદર નીકળે, લોકોની અંદર જાગૃતિ આવે અને આવનાર યંગ જનરેશન કે યુવાનોની અંદર પુસ્તકનું વાંચન, કારણ કે જે રીતે સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા ચાલી રહ્યું છે એની અંદર પુસ્તક ભૂલાઈ ગયા છે. પણ પુસ્તક સોશિયલ મીડિયામાં પણ પુસ્તકો આવે છે, ઈ પુસ્તકો પણ આવે છે, એવું નથી હાથની અંદરથી, પણ એ પુસ્તકો વાંચવાની એક આદત પડે. અમને એના અંદરથી ભારતીય સંસ્કૃતિ અને આપણો સનાતન ધર્મ અને વ્યક્તિ તરીકેનું, આપણું ભારતીય તરીકેનું આપણી નેતૃત્વ, આપણી જવાબદારી શું છે, બધી વસ્તુ આપણે સમજવાની ખૂબ મોકો આ પુસ્તકની અંદરથી મળે છે. વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે આજે ગ્રંથ યાત્રા જે વાંચન વલોણો સંસ્થા દ્વારા યોજવામાં આવેલ છે, એમાં આ 150 વર્ષ જૂનું એક ગિરધરકૃત રામાયણ ને
પ્રસ્તુત કરેલ છે. મારી પાસે મારા શોખ હોવાના કારણે મેં આવા અનેક પુસ્તકો રાખેલા છે અને લોકોને પણ હું એમ કહું છું કે આ આપણી જે વિરાસત છે એને ભૂલવી ન જોઈએ અને યુવા પેઢીને પણ આની ઓળખ મળે. એટલે આજનો જે આ ગ્રંથ યાત્રા છે એ ખૂબ જ આજના નગર માટે પણ ખૂબ જ અગત્યની છે. દરેકને આમાં ભાગ લેવા માટે પણ આમંત્રણ આપેલું છે. તો દરેક આપનો મીડિયાનો પણ હું અહીંથી આભાર માનું છું. હું ડૉક્ટર હર્ષા પાડેલિયા વાંચન વલણો ગ્રુપમાં જ્યારથી ચાલુ થયું ત્યારથી હું સેવા આપું છું. હું એક શિક્ષક છું. વિદ્યાર્થીઓ વાંચતા થાય એ મારા માટે અને આપણા સમાજ માટે ઈચ્છનીય છે. અત્યારે મોબાઈલનો ક્રેઝ એટલો વધી ગયો છે કે બાળકો છે એ હાથમાં બુક પકડતા શીખતા નથી, એના બદલે મોબાઈલ દ્વારા જ શીખવાનું એ પસંદ કરે છે અને એની અંદર જે દૂષણો છે એ દૂષણો બાળકની અંદર આવે છે અને એના માઇન્ડ છે એ વધારે પડતા બગડે છે. એટલા માટે અમારો પ્રયત્ન એવો છે કે જૂનાગઢની જનતાથી ચાલુ કરીએ કે જે વાંચતા શીખે. જો વાંચતા શીખશે તો જે ક્રાઇમ થાય છે એ ક્રાઇમ પણ ઓછા થશે અને બાળકો છે એ વધારે બુદ્ધિશાળી બનશે. ભારતનું જે યુવાધન છે એ એટલું બુદ્ધિશાળી છે કે મોબાઈલને લીધે અવળા રસ્તે જઈ રહ્યું છે. તો અમારો એક આ વાંચન વલણો ગ્રુપનો એક નાનકડો પ્રયત્ન છે કે આજે 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસના દિવસે જૂનાગઢની જનતા છે એ જ્યારે અમારો આ પ્રયત્ન જોવે અને પોતાના બાળકોને વાંચવા માટે પ્રેરણા મળે એ માટેના અમારો પ્રયત્ન છે. એમાં આપ સૌ ભાગીદાર બનો એવી અપેક્ષા. ધોરણ 12 કોમર્સ પછી વિદ્યાર્થીઓ સામાન્ય રીતે ઉજ્જવળ કારકિર્દી માટે જે કોમર્સના વિદ્યાર્થીઓ તેઓ બીકોમ અને બીબીએના કોર્સનો આગ્રહ રાખતા હોય છે, પરંતુ નોબલ યુનિવર્સિટી બીકોમ અને બીબીએની સાથે કેટલાક સ્પેશિયલાઇઝ્ડ એટલે કે વિશેષ અભ્યાસક્રમોને પણ સાંકળી રહી છે. નોબલ યુનિવર્સિટીના રજિસ્ટર્ડ ડોક્ટર જય તલાટી જણાવે છે કે બીકોમ અને બીબીએની સાથે સ્ટોક માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ, એકાઉન્ટિંગ અને ટેક્સેશન તેમજ બેન્કિંગ સહિતના પણ અભ્યાસક્રમો જો આપણે શીખીએ તો ભવિષ્યમાં ઉમેદવાર એટલે કે વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની તક સાંપડી શકે છે. શું વિગતો છે? વિગત આપે છે ડોક્ટર જય તલાટી. સામાન્ય રીતે ધોરણ 12 કોમર્સ પછી વિદ્યાર્થીઓ બીકોમ કે બીબીએ જેવા અભ્યાસક્રમોની પસંદગી કરતા હોય છે, પરંતુ ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ જાણે છે કે ટ્રેડિશનલ બીકોમ અને બીબીએ થી પણ વધારે સ્પેશિયલાઇઝ્ડ બીકોમ અને બીબીએ ના કોર્સિસ થતા હોય છે. એટલે કે બીકોમમાં સ્ટોક માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ફાઇનાન્શિયલ એનાલિસિસ કે પછી ટેક્સેશન એન્ડ અકાઉન્ટિંગ જેવા સ્પેશિયલાઇઝેશન્સ થતા હોય છે, જેથી કરીને પર્ટિક્યુલર સેક્ટરમાં ખૂબ સારા જોબના ચાન્સીસ રહેતા હોય છે. આવી જ રીતના બીબીએમાં વિદ્યાર્થીઓ બેન્કિંગ કે ફાઇનાન્સ કે માર્કેટિંગ કે ડિજિટલ માર્કેટિંગ કે હ્યુમન રિસોર્સ જેવા અલગ અલગ સ્પેશિયલાઇઝેશન પસંદ કરતા હોય છે. આ ઉપરાંત બીકોમ હોય કે બીબીએ હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે બિઝનેસ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, આવા જે આવનારા સમયની ભવિષ્યની ડિમાન્ડ છે એવા સ્પેશિયલાઇઝેશન પણ બીકોમ અને બીબીએ જેવા અભ્યાસક્રમમાં થતા હોય છે. આ વિષયની વધુ માહિતી મેળવવા માટે તેમજ એડમિશનનું સંપૂર્ણ કાઉન્સેલિંગ મેળવવા માટે નોબલ યુનિવર્સિટીના સિટી કેમ્પસ બસ સ્ટેન્ડ પાસે આવેલું છે અથવા તો નોબલ યુનિવર્સિટીનું મેઇન કેમ્પસ જે ભેસાણ રોડ ઉપર છે, આ બંનેમાંથી કોઈ એક કેમ્પસની વિઝિટ કરી શકાય છે અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન કે વોટ્સઅપથી પણ વાત કરી શકાય છે. આજે 24મી એપ્રિલ છે, જેને દેશમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા એક વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના સંબોધન બાદ અલગ અલગ રાજકીય આગેવાનોએ પંચાયતી રાજના થતા ફાયદા અંગે દેશવાસીઓને અવગત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર અને અન્ય તેના સાથી સભ્યો જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાનની કાર્ય પદ્ધતિથી નારાજ છે અને ડીડીઓની બદલીની માંગ કરી રહ્યા છે, પરંતુ પંચાયતી રાજની દિવસની ઉજવણીમાં આ બંને અધિકારી પદાધિકારીઓએ પોતાના મંદુક બાજુ ઉપર રાખીને બાજુમાં બેસીને વિડીયો કોન્ફરન્સથી સમગ્ર દિવસની ઉજવણી કરી હતી. એટલું જ નહીં, પોતાના સદસ્યોને સંબોધન પણ કર્યું હતું. આજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ હતો અને આ ઉપલક્ષે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા બિહારના મધુબનીથી એક સંમેલન કરવામાં આવેલું અને આજના દિવસે આપણા જિલ્લા અને ગુજરાત રાજ્યમાં અને આખા દેશમાં ખાસ સામાન્ય સભાઓનું પણ આયોજન કરવામાં આવેલું છે. આપણા આખા જિલ્લાના બધી ગ્રામ પંચાયતોમાં આવી ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું, ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલું
અને એવી જ રીતે આપણા જિલ્લા પંચાયતની પણ એક ખાસ સામાન્ય સભા આજે યોજવામાં આવેલી હતી અને આમાં જે પદાધિકારીઓ ને શું જવાબદારીઓ છે અને લોકતંત્રમાં એક આ પંચાયતની શું ભૂમિકા હોય છે આ વિષય બાબતે માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા જે પ્રવચન આપવામાં આવેલું હતું આમાં ઘણી બધી વાતોનો બધાને સૂચિત કરવામાં આવેલું હતું. આજે ભારતમાં પંચાયતી રાજનો આજે રાજ દિવસ હતો. આજના કાર્યક્રમમાં બિહારથી માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લાઈવ થયા હતા. દરેક જુનાગઢ જિલ્લાની ગ્રામ પંચાયતની અંદર આ પ્રોગ્રામ લાઈવ રાખવામાં આવ્યો હતો. અમે પણ જિલ્લા પંચાયતની અંદર અમારા સભાગૃહમાં તમામ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને દરેક શાખા અધિકારીઓને સાથે રાખીને માન્ય નરેન્દ્રભાઈ મોદીને આ પંચાયતી રાજ વિશે આજે સાંભળ્યા. પંચાયતી રાજમાં કેવી રીતે સુવિધાઓ, પ્રાથમિક સુવિધાઓ પંચાયતોની અંદર વધે, ગ્રામ્ય જે છે ગામડું કેમ સ્માર્ટ બને એના માટેની ચર્ચા કરવામાં આવી. ગામડું શહેરની સાથે જોડવા માટે પંચાયતી રાજની આજે સૌએ જાણકારી મેળવી અને દરેક સરપંચોએ પણ જાણકારી મેળવી આવનારા દિવસોમાં પંચાયતી રાજના અભ્યાસ કરીને ગામડાઓને વિકાસ તરફે લઈ જવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે.
જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રણાવસિયાએ નવતર અભિયાન હાથ ધર્યું છે. સમગ્ર રાજ્યમાં મેદસ્વીતા મુક્ત પ્રજાજનો બને તે માટે રાજ્ય સરકારે જ્યારે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, ત્યારે જુનાગઢ જિલ્લા કલેક્ટરે પોતાની કચેરી અને પોતાની સાથી કચેરીઓમાં જે કર્મચારીઓમાં મેદસ્વીતાનું પ્રમાણ વધારે છે તેઓનો ચોક્કસ સર્વે કરાવીને તેઓને મેદસ્વીતા મુક્ત થવાના પ્રયાસો શરૂ કર્યા. જેના ભાગરૂપે આજે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોગ પ્રાણાયામ શિબિર અને કર્મચારીઓના આરોગ્ય ચકાસણી સહિતની કામગીરી હાથ ધરાઈ હતી. જુનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના અધિક આરોગ્ય અધિકારી ડોક્ટર રવિના માર્ગદર્શન નીચે તબીબોએ સરકારી કર્મચારીઓના આરોગ્યની ચકાસણી કરી હતી અને સર્વે દરમિયાન જેઓના શરીરમાં ફેટ એટલે કે ચરબીનું પ્રમાણ વધારે જોવા મળ્યું તેઓને ચોક્કસ તાલીમ સાથે યોગ અને પ્રાણાયામની શિબિરમાં ભાગ લેવા માટે આમંત્રિત પણ કર્યા. સરવાળે જુનાગઢ જિલ્લા કોઓર્ડિનેટર રાજ્ય યોગ બોર્ડના ચેતનાબેન ગજેરાના માર્ગદર્શન નીચે આજે કલેક્ટર કચેરી ખાતે યોગ અને પ્રાણાયામના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કર્મચારીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. મારું નામ ડૉક્ટર રવિશંકર ઝા છે અને જુનાગઢ જિલ્લામાં જિલ્લા પંચાયત વિભાગમાં આરોગ્ય શાખામાં હું અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવું છું. આજ રોજ મેદસ્વીતા ઉપર માનનીય કલેક્ટર સાહેબની સૂચના અને ચિંતન મુજબ અમે લોકો સરકારી અધિકારી અને કર્મચારીઓ જેનો ડેટા અમે અગાઉથી લીધેલ હતું અને એમાં જેટલા લોકોને અમને ઓવરવેટ અને મેદસ્વીતાનું પ્રમાણ BMI પ્રમાણે મળ્યું, એમાંથી ફેઝ મેનરમાં તબક્કાવારે અમે લોકોને બોલાવ્યા હતા અને એ લોકો સાથે અધિકારી સાથે અમે લોકો અમારા સ્પોર્ટ્સ વિભાગના, યોગ વિભાગના અને ડાયટિશિયનના વિભાગના નિષ્ણાત સાથે એમને ચર્ચા કરાવી, યોગો શીખવાડી, એક્સરસાઇઝના સામાન્ય એક્સરસાઇઝ શીખવાડી કે એ લોકો પોતાના જીવનમાં એને સાતત્ય રૂપે રાખે, જેથી એની વજન ઓછી થાય, બોડી માસ ઇન્ડેક્સ જે છે નોર્મલ લેવલ 18 થી 25 જે છે એમાં આવે અને મેદસ્વીતાથી જે આપણે બીમારીઓ થઈ શકે છે તેનાથી એ લોકોને એ મળી. ઓમ નમસ્કાર, હું ચેતના ગજેરા, જુનાગઢ જિલ્લા કોર્ડિનેટર, ગુજરાત યોગ બોર્ડમાં સેવા આપું છું. જિલ્લાની તમામ જુનાગઢના તાલુકામાં અને વોર્ડમાં યોગનો પ્રચાર પ્રસારનું કામ કરું છું. આજે કલેક્ટર કચેરીમાં આદરણીય કલેક્ટર સાહેબ તરફથી એમના આયોજન હેઠળ ક્લાસ 1 અને 2 ના અધિકારીઓ સાથે અમે યોગ શિબિર અને યોગ સંવાદનું આયોજન કર્યું. યોગ ફોર ઓબેસિટી, કે વજન નિયંત્રણ માટે શું કરવું જોઈએ, એના માટેના યોગિક ઉપચારો, એના માટેની ખાનપાન પરેજી અને એના માટેની તમામ ક્રિયાઓ શું કરવી જોઈએ એનું અમે આજે નિર્દેશન કર્યું. મારી સાથે આદરણીય કરણભાઈ અને બેન શ્રી ઉત્પલાબેન જોડાણા હતા અને અમે સુંદર મજાની ક્રિયાઓ સાથે આજે યોગનું સત્ર કર્યું. નમસ્કાર. જુનાગઢ જિલ્લાના ભેસાણ ખાતેની મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ ખાસ ઉપસ્થિત રહી સરપંચો તેમજ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. કલેક્ટરશ્રીના આ પ્રયાસને ભેસાણ ગામના લોકોએ આવકાર્યો હતો. ખાસ કરીને ભેસાણ તાલુકાના કેટલાક પ્રશ્નો વર્ષોથી પડતર છે તેના નિકાલ માટે જિલ્લા કલેક્ટરે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને મામલતદાર કચેરી ખાતે સરપંચ અને લોક પ્રશ્નો સાંભળવા માટેનું એક આયોજન કરવામાં આવ્યું. ભેસાણ વિસાવદરના પ્રાંત અધિકારી તેમજ ભેસાણ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લામાંથી આવેલ DRL વિભાગના અધિકારીની ઉપસ્થિતિમાં કેટલાક પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો. આમ છતાં જુનાગઢ અને ભેસાણને જોડતી મુખ્ય સડક, પશુપાલકોની સમસ્યા, ગૌચરના દબાણ ઉપર થયેલું, ગૌચરની જમીન ઉપર થયેલું દબાણ, આવા અનેક પ્રશ્નો અંગે જિલ્લા કલેક્ટરે સંબંધિત વિભાગને સૂચના આપી હતી. દરમિયાન આ સંવાદ કાર્યક્રમ અંતર્ગત રાણપુર સરપંચ જણાવ્યું કે અમે તમામ સરપંચો વતી જિલ્લા કલેક્ટરનો આભાર માનીએ છીએ, કારણ કે જુનાગઢ જિલ્લા કલેક્ટરે પ્રથમ વખત આ પ્રકારનો લોક દરબાર યોજ્યો છે, જેને સફળતા મળી રહી છે. હું સુરેશભાઈ સાવલિયા, ભેસાણ તાલુકા રાણપુર ગ્રામ પંચાયત સરપંચ તરીકે હાલ ફરજ બજાવતું હોય તો આજરોજ મામલતદાર કચેરીએ કલેક્ટર સાહેબનો સંવાદ કાર્યક્રમ અને સરપંચોનો સંવાદ કાર્યક્રમ રાખેલો હોય, તેની અંદર 125 જેટલા પ્રશ્નો કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં રજૂ થયેલા હોય અને કલેક્ટરશ્રીએ પોતે તેને જાતે જવાબ આપ્યો હોય અને આ પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે થશે એવી કલેક્ટરશ્રીએ ખાતરી આપી હોય. તો આજરોજ સરપંચ યુનિયન
પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી મનુભાઈ, જસકુભાઈ, વાંદરવડ સરપંચશ્રી, જમરાણા સરપંચશ્રી અને ખાસ કરીને વધુમાં વધુ સરપંચો હાજર રહ્યા હોય. તો પ્રશ્નોની અંદર તો રોડ રસ્તા અને જે લાઇટના પ્રશ્નો હતા અને કે જે આપણે સ્ટેટ હાઈવે જુનાગઢથી પરબ રોડ સુધી ચાલુ હોય તેમાં વીજ પોલ અને જે જૂના વૃક્ષો છે એને કટિંગ કરવા માટેની પણ રજૂઆત થઈ હોય. તો આ તકેથી કલેક્ટરશ્રીએ પોતાની અધ્યક્ષતાનામાં વહેલામાં વહેલી તકે આ કામ થઈ જશે એવી આજરોજ ખાતરી આપેલી. મારું નામ વિજય ભરવાડ છે. આજ મામલતદાર લોકનો પ્રશ્નો સાંભળવા કલેક્ટર સાહેબ કોઈથી આવેલા હતા. એ બાબતમાં મારો પ્રશ્ન હતો, ભેસાણ તાલુકામાં ગૌચરની જમીનનું દબાણ બહુ ઝાઝા પ્રમાણમાં થયેલું છે. એ બાબતમાં આજે મેં કલેક્ટર સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી છે અને સાહેબે અમને સાંભળ્યા પણ છે. એ બાબતમાં ભેસાણ તાલુકામાં દબાણ થયેલું છે પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. એ બાબતની આજે સાહેબને રજૂઆત કરી છે. એમાં ઝાઝા પ્રમાણમાં દબાણ એવું છે કે જેની પાસે કોઈ આધાર પુરાવા જ નથી. ગૌચરની જમીનના ઉપર દબાણ થયેલા છે. એટલે ભેસાણ આવનારા સમયમાં આખા તાલુકાની અંદર આ આંદોલન કરવામાં આવશે, કેમ કે ભેસાણ તાલુકામાં માલઢોરનું પ્રમાણ જાજુ છે પણ સામે ગૌચર નથી સાવ. હું મામલતદાર IR પારગી, ભેસાણ તાલુકા. આજરોજ ભેસાણ ખાતે માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને ભેસાણ તાલુકાના સરપંચશ્રીઓનો લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં તાલુકાના સરપંચશ્રીઓ, આગેવાનો, પદાધિકારીઓ વગેરે હાજર રહેલા અને કાર્યક્રમમાં 123 જેટલા પ્રશ્નોની વિગતવાર જણાવટ કરવામાં આવી અને તમામનો હકારાત્મક નિકાલ થાય તે માટે તમામ ખાતાઓને સૂચના આપવામાં આવી. જોકે બીજી તરફ ભેસાણ શહેર અને ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનોમાં ચર્ચા પણ છે કે વિસાવદર ભેસાણ વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની છે, જેને કારણે લોકોની નારાજગી દૂર કરવા અને લોકોના મત મેળવવા માટે આ પ્રકારનો લોક દરબાર યોજાઈ હોઈ શકે. જે હોય તે આગામી સમયમાં એ બધી બાબતો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પરંતુ અત્યારે તો જિલ્લા કલેક્ટરે ભેસાણ ખાતે સંવાદ સાધ્યો હતો. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા કરીએ છીએ. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. પહેલગામના જધન્ય કૃત્યના દેશભરમાં પડ્યા ઉગ્ર પડઘા. આતંકવાદનો ખાત્મો બોલાવવાની માંગ સાથે ઠેર ઠેર પૂતળા દહન અને સરકારને કડકમાં કડક પગલાં ભરવાની માંગ સાથે આપવામાં આવ્યા આવેદનપત્રો. વિશ્વ પુસ્તક દિને શહેરના માર્ગો ઉપર નીકળી વિશાળ અને સમૃદ્ધ પુસ્તકો સાથેની ભવ્ય ગ્રંથયાત્રા. વાંચન વરુણો સંસ્થાના પ્રયાસને મળ્યો અભૂતપૂર્વ સહકાર. પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે થયું પુસ્તકોનું પૂજન. આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની થઈ ઉજવણી. જૂના મંદુક બાજુ ઉપર રાખીને ડીડીઓ અને પંચાયત પ્રમુખે બાજુમાં બેસી વિડીયો કોન્ફરન્સમાં લીધો ભાગ. અને મેદસ્વીતા મુક્ત ગુજરાતના ભાગરૂપે કલેક્ટરે નવતર અભિગમ હાથ ધરી વહીવટી તંત્રના કર્મચારીઓ માટે યોગ, પ્રાણાયામ અને આરોગ્ય ચકાસણી સહિતના કર્યા આયોજનો. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.